7 મેચની હાર પછી આજે જીત્યા એ બદલ અમારી ટીમ આજે ખમણ ખવડાવશે. વાહ ભાઈ વાહ. સામેવાળી ટીમ ખવડાવે, તમારી ટીમ ને ખવડાવે. પૈસા રામભાઈ આપે. એવું છે. પૈસા રામભાઈ આપે. અમારી ટીમ 7 મેચ હાર્યા પછી આજે જીતી છે. એનું લક ફેક્ટર સોનું છે અને બુંદ ફેક્ટર કિશન સવાણી છે. અને તમારું બેડ લક સોનું છે. બેડ લક ને ગુડ લક. તમે પેલા બોલતા શીખો. હારી ગયામાં તમે સદમામાં છો. સાચી વાત છે. મયુરભાઈની ટીમનું ગુણ ફેક્ટર અવિન ફિલિપ્સ છે. 7 મેચ થી જીતી, હજી એક મેચ તમને જીતવા દીધી, આમાં શું હવે? આપણ કેમ હારે તો કે આ થોડુંક લક અમારી સાથે. લેફ્ટી તો આવડ થઈ ગયો જ ને 120 નહોતા તેનથી. બોલ. આ તો ભાઈ અમે હાવ ઢીલું મૂક્યું કેમ ખબર છે? 7 દિવસથી હરાર કરે છે. એક મેચ તો તમને આમ જીતવા દઈએ ને આજે તો અમે અમને જો કોણ 7 દિવસ હારી? એ લોકો રામભાઈ. રામભાઈ. એટલે જો આજે અમે તમને જીતવા ના દીધા હોત તો કાલ તમારી અડધી ટીમ ના આવે. ખમણ ખાવા ન મળે. સોનું તું આવ્યો ને રામભાઈ જીતાડ્યા હોતે. રામભાઈ ફોન આવ્યો ભાવનગર, ફટાફટ આવ્યું જીતવાનું. આ જેડીએ શું કર્યું તું આજે? જેડી આજે શું કર્યું ખબર જ ન પડી. આજે જેડી ને આજે ઓલી ગ્રી પડી હતી. એક છગ્ગો માર્યો, એક ગોલ 600 ઓલી ગ્રી પડી ઓલો કેસ પાડ્યો ઈ ન કીધું. એક કેચ પાડ્યો પણ સામે આજે 5 મિનિટનો ઇન્ટરવ્યુ અવિનભાઈ નું લેવાનું રહે. ગ્રી પડી ફિલિપભાઈ કેમ આજે કેમ એરલાઇન ડાઉન થઈ ગઈ? ફિલિપ એરલાઇન કેમ પડી ગઈ? આજે છે ને એરલાઇન વરસાદી વાતાવરણ છે ને એરલાઇન્સ ને કઈ દેખાતો નહોતો આજે. પપ્પા વિશે કે યાર કઈક તારો વિડિયો આવજો. તાર પપ્પા એટલે એક લે કઈ બે એક કેસ પાડ્યો એના વિશે કે તો હું કે જીગર વાળો કે કેવી રીતે રામભાઈ જીણાનું શું કેવું તમારે? ના પેપર માં લે. અરે એમ નીચે એમાં નો લેવાય પણ આમ રાખી. લેફ્ટી લઈ ગયો.